વાત કરીશું મિત્રો 2025ના રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આગામી વર્ષ 2025 તમારા માટે શું ખાસ લઈને આવવાનું છે? જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ? પ્રેમ જીવન, લગ્ન જીવન, આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ? ગ્રહ ગોચરનો કેવો રહેશે પ્રભાવ? બધું જ જાણવાના છીએ આ વિડીયોમાં। સર્વપ્રથમ જોઈ લઈએ ગ્રહ ગોચર। તો આ વર્ષે ગુરુ 15મી મે 2025 થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે। તો શનિદેવ 29મી માર્ચ 2025 થી કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે। રાહુ અને કેતુ 18 મે થી સિંહ અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે। આ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર અસર કરે છે, જેમ કે આરોગ્ય, પૈસા, કારકિર્દી, સંબંધો અને માનસિક સ્થિતિ। ઉદાહરણ તરીકે શનિનું ગોચર ઘણી વખત ગંભીરતા, સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે, જ્યારે ગુરુનું ગોચર સારા નસીબ, શાણપણ અને વૃદ્ધિનું સૂચક છે। રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ, કારકિર્દી અને અંગત સંબંધો ઉપર અસર કરી શકે છે, જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ, કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે। તો આવો હવે જાણીએ। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જાણો કે તમારા માટે 2025નું આ આખું વર્ષ કેવું રહેશે। મેષ રાશિના જાતકો, શરૂઆત કરીશું તમારા કાર્યક્ષેત્રથી। તો વર્ષ 2025માં મેષ રાશિવાળાની કારકિર્દી વગર કોઈ સમસ્યા પ્રગતિના રસ્તે આગળ વધશે, કારણ કે ફેબ્રુઆરી 2025 સુધી શનિ 10મા ભાવના રૂપમાં તમારા 11મા ભાવમાં વિરાજમાન રહેશે। કુંડળીમાં આ ભાવ લાભ અને ઈચ્છાઓની પૂર્તિ કરે છે। આ દરમિયાન લોકો પોતાના જીવનથી સંતુષ્ટ નજર આવશે, પરંતુ માર્ચ પછી મેષ રાશિવાળા લોકોની સાડાસાતી શરૂ થઈ જશે, ત્યારે તમારે બહુ સાવધાન રહેવું પડશે। કારકિર્દીમાં શનિ મહારાજ વર્ષ 2025 સુધી નોકરીમાં સ્થિરતા દેવાનું કામ કરશે, પરંતુ એપ્રિલ 2025 પછી તમારી ઉપર નોકરીનું દબાણ વધી શકે છે, જેને મેનેજ કરવું તમારા માટે બહુ મુશ્કેલ સાબિત થઈ શકે છે। આનાથી ઉલટું 15 મે 2025 સુધી શુભ ગ્રહ ગુરુ તમારા 9મા ભાવમાં અને 12મા ભાવના સ્વામીના રૂપમાં તમારા બીજા ભાવમાં વિરાજમાન રહેશે। તો એવામાં આ સમયે પૈસા કમાવાની દ્રષ્ટિથી સારો રહેશે। ત્યાં 13 જુલાઈ 2025 થી 11 નવેમ્બર 2025 સુધીના સમયગાળામાં શનિ વક્રી થશે, કારણ કે તમે સુસ્ત રહી શકો છો। શનિની વક્રી ચાલ દરમિયાન તમે શાંતિની સ્થિતિમાં નજર આવશો, જેના કારણે તમને ધીમે પરિણામ મળી શકે છે। હવે મેષ રાશિના જાતકો, વાત કરીશું આર્થિક જીવનની। તો વાર્ષિક રાશિફળ અનુસાર મેષ રાશિવાળા માટે પહેલા ચરણમાં પૈસાનો પ્રવાહ સુગમ બની રહેશે, કારણ કે 15 મે 2025 સુધી ગુરુ મહારાજ તમારી ચંદ્ર રાશિના બીજા ભાવમાં વિરાજમાન રહેશે, પરંતુ એના પછી જ્યારે ગુરુ ગ્રહ તમારા 3જા ભાવમાં પ્રવેશ કરી લેશે, એ સમયે તમારા ખર્ચમાં વધારો જોવા મળી શકે છે। તો એવામાં આ ખર્ચાને પૂરા કરવા તમને મુશ્કેલ લાગી શકે છે, જેના કારણે તમે બચત કરવામાં અસમર્થ રહી શકો છો। આર્થિક જીવનની વાત કરીએ તો શનિની સાડાસાતી મેષ રાશિવાળા માટે સમસ્યાઓ ઊભી કરવાવાળી સાબિત થઈ શકે છે। તો આ દરમિયાન તમારા ખર્ચા વધી શકે છે, જેને તમે સંભાળી પણ નહીં શકો। હવે વાત કરીશું મેષ રાશિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનની। મેષ રાશિવાળા માટે 2025નો પહેલો ભાગ વિદ્યાર્થીઓ માટે શાનદાર રહેશે, કારણ કે શનિ મહારાજ એપ્રિલ 2025 સુધી તમારા 11મા ભાવમાં વિરાજમાન રહેશે। શનિ ગ્રહની ઉપસ્થિતિ હશે, તો એવામાં શનિ ગ્રહની હાજરી શિક્ષામાં તમને માન સન્માનને વધારવાનું કામ કરશે। મેષ રાશિના લોકો વર્ષ 2025માં પોતાનો અભ્યાસમાં બહુ ઈમાનદારી અને સમર્પણની સાથે કામ કરતા દેખાશે, પરંતુ એપ્રિલ 2025 પછી જ્યારે શનિની સાડાસાતીનો પ્રભાવ શરૂ થઈ જશે, ત્યારે આ તમારા અભ્યાસમાં સમસ્યાઓ ઊભી કરવાનું કામ કરી શકે છે। તો એવામાં તમને શિક્ષાના સંબંધમાં ગિરાવટ જોવા મળી શકે છે। ગુરુ ગ્રહની સ્થિતિ એપ્રિલ 2025 સુધી અભ્યાસ માટે અનુકૂળ કહેવામાં આવશે। જે વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે, એ એપ્રિલ 2025 થી પહેલા આ દિશામાં પગલું ભરી શકે છે, કારણ કે માર્ચ મહિના સુધી શનિદેવ તમારા 11મા ભાવમાં વિરાજમાન છે। મેષ રાશિના જાતકો, હવે વાત કરીશું પારિવારિક જીવનની। મેષ રાશિવાળાનું પારિવારિક જીવન એપ્રિલ 2025 સુધી ઉત્તમ રહેશે, કારણ કે આ સમયગાળામાં શનિ ગ્રહ તમારા 11મા ભાવમાં વિરાજમાન છે। મેષ રાશિ 2025 જે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે। આ દરમિયાન દેવગુરુ પણ સારી સ્થિતિમાં રહેશે। જેમ કે તમને જણાવી ચૂક્યા છીએ કે માર્ચ 2025 થી તમારી સાડાસાતી ચાલુ થશે। એના પરિણામ સ્વરૂપ આ લોકોના પારિવારિક જીવનમાં ધીરજ બનાવી રાખવાની સલાહ અમે આપીએ છીએ।
કારણ કે પરિવારની વાતાવરણ તણાવપૂર્ણ બની શકે છે. આ વર્ષે તમારા પારિવારિક જીવનમાં આપસી સમજણની કમી સદસ્યોની વચ્ચે વિવાદ કે મતભેદનું કારણ બની શકે છે. મેષ રાશિના જાતકો 2025 તમારી અને પરિવારના લોકો વચ્ચે સંબંધ બગડી શકે છે અને એવામાં ઘર પરિવારનો માહોલ તણાવ અને ગલતફહેમીથી ભરેલો રહેશે. સંભવ છે કે પરિવારના લોકોની વચ્ચે આપસી તાલમેલ બરાબર નહીં હોય અને આ વાત તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. મેષ રાશિના જાતકો, હવે વાત કરીશું પ્રેમ અને લગ્ન જીવનની. તો વર્ષ 2025માં મેષ રાશિના લોકોનું પ્રેમ અને લગ્ન જીવન વધારે ખાસ નહીં રહેવાનું અનુમાન છે, કારણ કે એપ્રિલ 2025થી તમારી શાળા સાથી શરૂ થઈ રહી છે. ત્યાં મે 2025 પછી ગુરુગ્રહની સ્થિતિ પણ તમારા માટે અનુકૂળ નહીં રહેવાની આશંકા છે. પરંતુ માર્ચ 2025 સુધીનો સમય તમારા માટે પ્યારથી પૂર્ણ રહેશે. લગ્ન જીવનથી પ્રેમ અને આકર્ષણ નદારત રહી શકે છે અને એવામાં સંબંધમાં પ્રેમ બનાવી રાખવો તમારા માટે જરૂરી રહેશે. પરંતુ મેષ રાશિના લોકો લગ્ન બંધનમાં બંધાવવા માંગે છે, તો આવા જાતકોએ 2025માં લગ્ન સંબંધથી બંધાવવાથી બચવું જોઈએ, નહીં તો તમારી અને પાર્ટનરની વચ્ચે આપસી સમજણની કમી રહી શકે છે. અંતમાં વાત કરી લઈએ તમારા આરોગ્યની. તો મેષ રાશિવાળાનું આરોગ્ય એપ્રિલ 2025 પછી નાજુક રહી શકે છે, કારણ કે તમારી ઉપર શનિની સાડાસાતી ચાલુ થઈ જશે. એવામાં તમારા માટે આરોગ્ય સમસ્યા લઈને આવી શકે છે. મેષ રાશિફળ 2025 અનુસાર તમને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે, જેના કારણે તમારા પગમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. એપ્રિલ 2025 પછી સારા પરિણામ માટે તમારે ભગવાન પ્રતિ પોતાનું મન લગાડવાની જરૂરત બનતી જણાશે. મેષ રાશિના જાતકો, આગામી વર્ષ 2025 અને એમાં પણ ખાસ કરી અને તમારી ઉપર શરૂ થઈ રહેલી શનિની પનોતી આ પ્રમાણેનું ફળકથન બતાવે છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.